હાય, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે અશ્વિની કુમારના ગાંધીનગરમાં એક મંદિર છે અશ્વિની કુમારનું. હું એમના વસ્ત્ર લઈને આવી છું. બહુ એટલે બહુ જ સરસ છે. આ પાગ છે, તમે જોઈ શકો છો. અને જો કેટલું સુંદર છે. આવી રીતે આમ કરી અને એમને પહેરાવાનું છે. પાછળ વેલક્રો આવે છે એટલે તમે એડજસ્ટ કરી શકો છો. ભગવાનનું મુંગટ હોય ને એવી રીતે તમે કરી શકો છો. અને એની પાછળ આ ચક્ર છે, તમે જોઈ શકો છો. સોરી, આ ચક્ર છે. જો આવી રીતે આવશે. બહુ એટલે બહુ જ સુંદર લાગશે. તો બે પેર બનાવી છે આપણે. આના યજમાન છે સુરતથી મયુરભાઈ એન્ડ કોમલબેન છે. તો તમે પણ તમારી આજુબાજુના કોઈ મંદિરો હોય અથવા તો તમારે કોઈ ઓલું હોય તો એમના વસ્ત્ર કરાવવા હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આ બીજો છે, જો કેટલો સુંદર છે, તમે જોઈ શકો છો. બહુ જ એટલે બહુ જ સુંદર છે. તો અને આ વસ્ત્ર છે અશ્વિની અને કુમાર એમ બે ભાઈઓ છે જે આપણા ડોક્ટર હોય છે એવી રીતે એ દેવતાઓના ડોક્ટરો છે. તમે જોઈ શકો છો. આ ઉપરનું ટોપ છે, આવી રીતે આમ પહેરાવાનું છે, ઠીક છે. અને આ ધોતી છે, તમે જોઈ શકો છો. ધોતી છે અને આ ખેસ છે, આવી રીતે. એટલે આખું જ આવી રીતે પહેરાવાનું હોય છે. આવી રીતે આખું પહેરાવાનું હોય છે અને ઉપર ખેસ નાખવાનું હોય છે, ઠીક છે. અને આ બીજા યલો કલરના છે. ખૂબ એટલે ખૂબ જ સુંદર બન્યા છે. ખૂબ એટલે ખૂબ સુંદર બન્યા છે. જો તમારે પણ તમારી આજુબાજુ કોઈ મંદિર હોય અને તમને ત્યાં વસ્ત્ર પહેરાવાની ઈચ્છા હોય અને તમારે વસ્ત્ર બનાવવા હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તેની અંદર તમે કોન્ટેક્ટ કરી શકો છો. જો કેટલા એટલે કેટલા સુંદર લાગે છે. બહુ એટલે બહુ સુંદર લાગે છે. અત્યારે હું તમને આવી રીતે બતાવું છું. પછી મંદિરે જઈ અને વાઘા ભગવાનને પહેરાવશે ત્યાંથી મને વિડીયો મોકલશે ને એટલે હું પછી તમને વિડીયો પણ અપડેટ કરીશ, બરાબર. આ એક ગણપતિનો છે ખેસ અને આ એક હનુમાનજીનો ખેસ છે. આજુબાજુમાં મંદિર હોય ને ગણપતિનું હનુમાનજીનું, તો એના બે ખેસ છે. તો તમે પણ સ્ક્રીન પર નંબર આપેલો છે. કોઈને પણ વસ્ત્ર લેવા હોય અથવા તો તમારે કસ્ટમાઇઝ કરાવવા હોય તો તમે કરાવી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, તો જલ્દીથી કોન્ટેક્ટ કરો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.